યુદ્ધના પરિણામની અસર ગુજરાતીઓના વેકેશનના પ્રવાસ પર પણ પડી રહી છે। જે એરફેર છે તેના ભાવ પણ વધી ચૂક્યા છે। ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સે ડોમેસ્ટિક રૂટ પર ₹425 ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે અમદાવાદથી મુંબઈનું ભાડું હવે ₹3010ને બદલે ₹3800, દિલ્હીનું ભાડું ₹3690ની જગ્યા પર ₹4700 પહોંચ્યું, તો બેંગલુરુનું ભાડું ₹4530થી વધી ₹5300 થશે। ઇન્ડિગો અમદાવાદથી દરરોજ ડિપાર્ચર અને અરાઇવલ મળી લગભગ 146 નાના મોટા વિમાનોનું સંચાલન કરે છે, તો 116 એરબસ A320 અને 321 શ્રેણીના વિમાનોનો સમાવેશ થાય છે। પ્રતિ વિમાન 180 સીટ પ્રમાણે કુલ 20,880 ટિકિટ ઉપલબ્ધ છે અને આ સીટો પર જો ₹425 ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવે તો રોજ લગભગ 88.74 લાખ રૂપિયા વસૂલાશે। અમદાવાદથી 30 ATR-72 નાના વિમાનોનું પણ સંચાલન થાય છે। પ્રતિ વિમાન 72 સીટ મુજબ કુલ 2160 સીટ થાય છે અને અહીં દરરોજ લગભગ 9.18 લાખ વસૂલાશે। આ રીતે તમામ ફ્લાઇટો ફૂલ થાય તો પેસેન્જરોના ખિસ્સામાંથી પ્રતિદિન અંદાજે ₹1 કરોડ એરલાઇન દ્વારા વસૂલાશે। ન માત્ર ડોમેસ્ટિક પરંતુ ઇન્ટરનેશનલ એરફેરમાં પણ વધારો થયો છે। વેકેશનમાં સિંગાપોર, બાલી, મલેશિયાના પેકેજ પણ મોંઘા થયા, તો બીજી બાજુ રૂપિયાની સામે ડોલર પણ મજબૂત બન્યો છે। આ તમામ કારણો લીધે ટ્રાવેલ એજન્ટોએ ફર્સ્ટ ટૂર પેકેજમાં 13,000 સુધીનો વધારો કર્યો છે।